નમસ્કાર. ચાલો 2026ના ભારતની વાત કરીએ. એક એવું ભારત જ્યાં નફો કમાવવો અને સમાજ માટે કંઈક સારું કરવું આ બે અલગ અલગ વસ્તુઓ નથી રહી. આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે હેતુ સાથે નફો એ માત્ર એક સારો વિચાર જ નથી, પણ એકદમ શક્તિશાળી બિઝનેસ મોડેલ બની ગયું છે. ખરેખર આ એક એવો સવાલ છે જે વિચારવા મજબૂર કરી દે, નહીં? જરા કલ્પના તો કરો, કોઈ કંપનીની સફળતા તેના બેંક બેલેન્સથી નહીં, પણ એ વાતથી મપાય કે તેણે દુનિયામાં કેટલો પોઝિટિવ ચેન્જ, કેટલો સકારાત્મક બદલાવ આણ્યો છે. ચાલો આ રસપ્રદ વિચારમાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ કેટલું શક્ય છે. તો આપણે આખી વાતને 5 ભાગમાં સમજીશું. સૌથી પહેલાં નફાનો નવો માપદંડ શું છે એ જોઈશું. પછી સારા કાર્યો માટેનું એક આખું નવું બજાર છે એના પર નજર કરીશું. એ પછી આવશે પરિવર્તનના 3 મોડેલ્સ. ત્યારબાદ એ જોઈશું કે આ બધું વાસ્તવિકતામાં કેવી રીતે કામ કરે છે. અને છેલ્લે આધુનિક વ્યાપાર માટેની એક માર્ગદર્શિકા પણ જોઈ લઈશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, નફાનો નવો માપદંડ. અહીં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે બિઝનેસમાં સફળતાની જૂની વ્યાખ્યાઓ હવે કેમ ચાલે એમ નથી. આ આખી વાતનો પાયો છે. એક કોન્સેપ્ટ, ડબલ બોટમ લાઇન. એને આ રીતે સમજીએ, જાણે કોઈ કંપની પાસે બે રિપોર્ટ કાર્ડ હોય. એક રિપોર્ટ કાર્ડ બતાવે કે તેને કેટલો નફો કર્યો, અને બીજું રિપોર્ટ કાર્ડ બતાવે કે તેણે સમાજ અને પર્યાવરણ માટે કેટલું સારું કામ કર્યું. હવે 2026માં વાત એવી છે કે બંનેમાં પાસ થવું પડે. બસ આ જ છે આધુનિક સામાજિક સાહસિકતાનો મૂળ મંત્ર. ઓકે, તો આ ડબલ બોટમ લાઇનનો આઈડિયા તો ઘણો સારો છે, પણ સવાલ એ છે કે આ બધું હકીકતમાં કેવી રીતે શક્ય બને? એના માટે કોઈ સિસ્ટમ તો હોવી જોઈએ ને? બસ એ જ આપણે જોવાના છીએ આપણા બીજા વિભાગમાં, સારા કાર્યો માટેનું બજાર. અને આ બજારનું નામ છે સોશિયલ સ્ટોક એક્સચેન્જ. સોશિયલ સ્ટોક એક્સચેન્જ અથવા તો કહીએ SSC. આ ખરેખર એક ગેમ ચેન્જર છે. સાવ સરળ ભાષામાં કહું તો આ એક એવી જગ્યા છે, એક એવું માર્કેટ છે જ્યાં પૈસા સીધા એવી કંપનીઓ કે પ્રોજેક્ટ્સમાં જાય છે જેમનું મુખ્ય ધ્યેય જ સમાજનું ભલું કરવાનું છે. આનાથી થયું શું કે સારા કામ માટે ફંડ મેળવવાની આખી પ્રોસેસ એકદમ પારદર્શક અને એકદમ સરળ બની ગઈ છે. અને આ SSCમાં એક બહુ જ રસપ્રદ વસ્તુ છે, ZCZP, ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ. હવે આ શું છે જરા વિચારો. તમે કોઈ NGOમાં પૈસા રોકો અને બદલામાં તમને વ્યાજ કે નફો નથી મળતો. ના, એના બદલે તમને એક ઓડિટેડ, પ્રમાણિત રિપોર્ટ મળે છે જે બતાવે છે કે તમારા પૈસાથી ખરેખર કેટલા લોકોના જીવનમાં સુધારો આવ્યો. મતલબ કે આ તો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. પૈસાનું વળતર નહીં, પણ સામાજિક વળતર. ઓકે, તો ZCSP તો થયું બિન નફાકારક સંસ્થાઓ એટલે કે NGOs માટે. પણ એવી કંપનીઓનું શું જે નફો પણ કમાવા માંગે છે અને સારું કામ પણ કરવા માંગે છે? વેલ, એમના માટે છે FPEs એટલે કે ફોર પ્રોફિટ સોશિયલ એન્ટરપ્રાઇઝીસ. આ કંપનીઓ એવા ખાસ પ્રકારના રોકાણકારોને આકર્ષે છે જેમને કહેવાય છે ઇમ્પેક્ટ ઇન્વેસ્ટર્સ. આ એવા લોકો છે જેમને નાણાકીય રિટર્નની સાથે સાથે પોઝિટિવ સોશિયલ ઇમ્પેક્ટ પણ જોઈએ છે. પણ એક મોટો સવાલ મનમાં આવે, કોઈ કંપની ખરેખર સારું કામ કરે છે કે ખાલી માર્કેટિંગ માટે વાતો કરે છે? એની ખાતરી કોણ કરશે? રાઈટ? બસ આ જ સમસ્યાના ઉકેલ માટે એક આખો નવો પ્રોફેશનલ વર્ગ તૈયાર થયો છે, સોશિયલ ઇમ્પેક્ટ એસેસર્સ. આ લોકો ચાર્ટેડ એકાઉન્ટન્ટ જેવા જ છે, પણ તેઓ પૈસાનું નહીં, ઇમ્પેક્ટનું ઓડિટ કરે છે. તેઓ કંપનીના દાવાઓને તપાસે છે અને ખાતરી કરે છે કે હેતુ ફક્ત કાગળ પર નથી, પણ જમીન પર પણ દેખાય છે. આનાથી આખી સિસ્ટમ પર ભરોસો બનેલો રહે છે. તો અત્યાર સુધી આપણે સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે સામાજિક સાહસ શબ્દ ઘણીવાર વાપર્યો, પણ આખરે આ છે શું? શું આ કોઈ સામાન્ય બિઝનેસ છે કે પછી કોઈ ચેરિટી જેવું છે? ચાલો આપણા ત્રીજા વિભાગમાં આ ત્રણેય વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી લઈએ. આ ટેબલ પર એક નજર નાખો, આખી વાત એકદમ સાફ થઈ જશે. જુઓ, એક બાજુ છે આપણો ટ્રેડિશનલ બિઝનેસ જેનો એકમાત્ર ધ્યેય છે નફો. બીજી બાજુ છે NGO કે ચેરિટી જે સંપૂર્ણપણે દાન પર ચાલે છે. હવે આ બંનેની બરાબર વચ્ચે આવે છે સામાજિક સાહસ. એ બિઝનેસની જેમ પૈસા તો કમાય છે, પણ એનો મુખ્ય હેતુ, એનો પ્રાઇમરી ગોલ એ સામાજિક બદલાવ લાવવાનો છે. અને સૌથી મહત્વની વાત, આમાં જે પણ નફો થાય છે એ માલિકના ખિસ્સામાં નથી જતો. એ પાછો એ જ સામાજિક મિશનમાં, એ જ સારા કામમાં રોકાણ કરવામાં આવે છે. આ જ તો આનો સૌથી મોટો તફાવત છે.
ઠીક છે, થિયરી તો ઘણી સમજી લીધી, પણ હવે વાત કરીએ વાસ્તવિક દુનિયાની. આ બધું જમીન પર કેવી રીતે કામ કરી રહ્યું છે? ચાલો આપણા ચોથા વિભાગમાં જઈએ અને જોઈએ કે ભારતમાં આ નવીનતા કેવી રીતે પરિવર્તન લાવી રહી છે. અને 2026ના ભારતમાં જે થઈ રહ્યું છે એ ખરેખર અકલ્પનીય છે. સોશિયલ એન્ટરપ્રેન્યોર્સ ટેકનોલોજીનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છે એ જોવા જેવું છે. જરા વિચારો, યુપીઆઈનો ઉપયોગ કરીને નાનામાં નાનું પેન્શન સીધું લોકોના ખાતામાં જઈ રહ્યું છે. ખેતરના કચરામાંથી ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ બની રહ્યું છે. દૂર સુદૂરના ગામડામાં એઆઈની મદદથી બીમારીઓનું નિદાન થઈ રહ્યું છે. અને એટલું જ નહીં, લોકોને રિન્યુએબલ એનર્જી સેક્ટરની નોકરીઓ માટે ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. આ તો માત્ર થોડાક જ ઉદાહરણો છે, પણ કમાલના છે. ચાલો એકદમ નક્કર ઉદાહરણ લઈએ. આપણે બધા જાણીએ છીએ કે ઉત્તર ભારતમાં પરાલી એટલે કે ખેતીના અવશેષો સળગાવવાથી કેટલું ભયંકર પ્રદૂષણ થાય છે. ખેડૂત માટે આ એક માથાનો દુખાવો છે, એ કચરો છે. એને સળગાવવા સિવાય કોઈ ઉપાય નથી અને એમાંથી કોઈ આવક પણ નથી થતી. એટલે આ એક બેવડી સમસ્યા છે, પ્રદૂષણ પણ અને ખેડૂતનું નુકસાન પણ. અને અહીં જ સામાજિક સાહસિકતાનો જ જાદુ કામ કરે છે. કેટલાક નવા સ્ટાર્ટઅપ્સ શું કરી રહ્યા છે ખબર છે? તેઓ ખેડૂતો પાસેથી આ કચરો ખરીદી લે છે અને એમાંથી બનાવે છે ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ. હવે પરિણામ જુઓ, પ્રદૂષણની સમસ્યા હલ થઈ ગઈ અને ખેડૂતને જે વસ્તુ ફેંકી દેવી પડતી હતી એના પણ પૈસા મળવા લાગ્યા. મતલબ એક જ ઉપાયથી બે સમસ્યાઓનો અંત. આને જ તો કહેવાય છે સર્ક્યુલર ઇકોનોમી, કચરામાંથી કંચન. તો આ બધું સાંભળીને કોઈને એમ થાય કે મારે પણ આવું કંઈક કરવું છે, તો શું? એમના માટે શું? વેલ, આપણો છેલ્લો વિભાગ એમના માટે જ છે. ચાલો જોઈએ એક પ્રેક્ટિકલ રોડમેપ, એક માર્ગદર્શિકા કે 2026માં જો આવું કોઈ સાહસ શરૂ કરવું હોય તો કયા પગલાં ભરવા પડે. કોઈપણ સફળ સામાજિક સાહસ માટે આ 4 પગથિયાં ખૂબ જ જરૂરી છે. નંબર 1, પરિવર્તનનો સિદ્ધાંત. મતલબ તમારો પ્લાન એકદમ ક્લિયર હોવો જોઈએ કે તમે કઈ સમસ્યાને કેવી રીતે ઉકેલશો. નંબર 2, કાનૂની માળખું. તમારે નક્કી કરવું પડશે કે તમારી સંસ્થા એનજીઓ હશે, એફપીઈ હશે કે બીજું કંઈ. નંબર 3, પ્રભાવ માપન. તમે જે પણ સારું કામ કરી રહ્યા છો તેને માપી શકાય એવું બનાવવું પડશે. અને નંબર 4, મિશ્રિત નાણાકીય સહાય, એટલે કે અલગ-અલગ સ્ત્રોતોમાંથી ફંડ કેવી રીતે મેળવવું એ શીખવું પડશે. અને પ્રભાવને માપવાની વાત આવે ત્યારે એસઆરઓઆઈ જેવું શક્તિશાળી સાધન બીજું કોઈ નથી. આનું પૂરું નામ છે સોશિયલ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. આ તમને આંકડામાં બતાવવાની તાકાત આપે છે કે તમારા કામથી સમાજને કેટલો ફાયદો થયો. જસ્ટ ઇમેજિન, તમે કોઈ રોકાણકારને કહી શકો કે તમે જે ₹1 રોકશો એનાથી અમે ₹4 જેટલું સામાજિક મૂલ્ય પેદા કરીશું. હવે આ સાંભળીને કોણ રોકાણ કરવા તૈયાર ન થાય? આનાથી તમારા કામની વિશ્વસનીયતા અનેક ગણી વધી જાય છે. અને એવું બિલકુલ ન વિચારતા કે આ કોઈ નાની સૂની વાત છે. જરા આ આંકડો જુઓ, $9 અબજ. ભારતમાં ઇમ્પેક્ટ ઇન્વેસ્ટર્સ દ્વારા આટલી મોટી રકમ સામાજિક સાહસોમાં રોકવામાં આવી છે. આ આંકડો ચીસો પાડીને કહે છે કે આ હવે માત્ર એક ચળવળ કે ટ્રેન્ડ નથી, પણ એક વિશાળ, મજબૂત અને વિકસતું આર્થિક ક્ષેત્ર છે. તો આ બધી વાતનો સાર શું છે? સાર એ જ છે કે 2026માં સામાજિક ઉદ્યોગ સાહસિક અને આધુનિક ઉદ્યોગ સાહસિક આ બંને શબ્દો એકબીજાના પર્યાય બની રહ્યા છે. હવે એ દિવસો ગયા જ્યારે બિઝનેસ અલગ હતો અને સમાજ સેવા અલગ. આજે જે બિઝનેસ પાસે કોઈ સ્પષ્ટ સામાજિક હેતુ નથી તેને સારું ટેલેન્ટ અને વફાદાર ગ્રાહકો બંને મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. એક વાત સ્પષ્ટ છે, ભવિષ્ય એવા જ બિઝનેસનું છે જે નફાની સાથે સાથે એક મોટા હેતુ માટે પણ કામ કરે છે.